બનાસ ડેરી નિવૃત્ત કર્મચારી પેન્શન મંડળનો પ્રમુખ છું અને અમારી પેન્શન માટેની લગભગ છેલ્લા 10 વર્ષથી લડત ચાલુ છે. મોદી સાહેબ અને લગભગ 250થી 300 સંસદ સભ્યોએ પણ અમારા પેન્શન વધારવા માટે માગણી કરી છે, પણ સરકાર દ્વારા આના માટે ઢીલી નીતિ રાખી છે. આ વૃદ્ધ પેન્શનરોનું કોઈ હાલ રણીધણી નથી. એવા સમયે ખૂબ જ જરૂરિયાત હોય પેન્શન વધારવાની, ઘરના છોકરા આગા પાછા થઈને માવિત્રો ન રાખતા હોય એવા ટાઈમે ભરણ પોષણ પણ વ્યાજબી પૂરું થતું નથી અને બધી લાચાર અવસ્થામાં જીવે છે. અમારું ભંડોળ લગભગ 9,80,000 કરોડનું સરકાર પાસે, એનું વ્યાજ આલે તો પણ અમને લગભગ 15,000-20,000 જેટલું પેન્શન મળી શકે એમ છે. તો સરકાર આ બાબતે સત્વરે નિર્ણય લે, નહીંતર અમારે જલદ આંદોલન કરવાની ફરજ પડશે. હા, અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા છીએ. EPS 95 પેન્શન મંડળ પાલનપુર વિભાગના નિવૃત્ત પેન્શનર કર્મચારીઓ છીએ. મારું નામ ગોસ્વામી ઈશ્વરગીરી હરિહર છે. અમારા જે છેલ્લા 36 વર્ષથી પૈસા કપાયેલા છે એવા અમારા પાલનપુર વિભાગ એટલે ગુજરાત રાજ્યના 3,27 રાજ્યોના 80 લાખ કર્મચારીઓના આજે કેન્દ્ર સરકારના ભવિષ્ય નિધિ પેન્શન સંગઠનમાં જે પૈસા રિઝર્વ પડ્યા છે એ પૈસાની રકમ અંદાજે 9,80,000 કરોડ રૂપિયા છે. એમાંથી સાહેબ અમારે પેન્શન લેવાનું છે, તો અમારો હક છે. અમે કંઈ ભીખ માગતા નથી. તો આપ સરકાર સાહેબ વિનંતી અમારી છે કે તે અમને અમારી માંગ પૂરી કરીને અમારું પેન્શન 7,500 પ્લસ મોંઘવારી વત્તા મેડિકલ આપી અમારા ઉપર આભાર કરશો એવી આશા છે. અમારા પરિવારમાં અમારા બાળકો પણ કેટલાય સમયથી દૂર થઈ ગયા છે, કારણ એને પણ કમાવાની ધગશ છે અને અમે એના માટે નકામા પરિબળ અમારી સાથેના 2006 થી 2016 હાયર પેન્શનની છે. એટલે હાયર પેન્શન સરકારે જાહેર કર્યું છે 4/11/22 ચુકાદો, 9/10/16 નો ચુકાદો, પણ એ ચુકાદો આજ સુધી અમલ થયો નથી. એટલે અમારી માગણી છે વડાપ્રધાન સાહેબ શ્રી પાસે, માનનીય સીતારામન શ્રી પાસે, મનસુખ માંડવિયા સહમંત્રી સાહેબ પાસે, તમે બધાને આપતા હો, ગુજરાતના અને દેશભરના તમામ કર્મચારીઓને આપતા હો, જેઓને પેન્શન લાગુ નથી પડતી એવાને જો તમે 3,000 આપતા હો તો અમને કેમ વંચિત રાખ્યા છે? એટલે અમારી માગણી છે કે પણ અમારો પણ સમાવેશ કરો. બીજો એક મુદ્દો છે કે હમણાં ગુજરાત સરકારે એક પરિપત્ર પાડ્યો તો નાણાં પંચનો, અને એમાં બોર્ડ, કોર્પોરેશન, નિગમ બધા આવી ગયા છે, પણ એમાં ડેરી, એસટી અને જીઈબી આ જે આવશ્યક સેવા છે એમને લીધી નથી. એસટી તો આવશ્યક સેવા અર્ધ સરકારી ગણવામાં આવી છે.